રાજકોટમાં જસદણ અને વિછિયામાં પણ કરા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। આ વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હતું, ત્યારબાદ ધીમે ધીમે જાણે કે ગરમીનો પારો ઉતર્યો નીચે અને કરા સાથે વરસાદની શરૂઆત થઈ। વાદળછાયા વાતાવરણ વચ્ચે અહીંયા વરસાદની શરૂઆત થઈ હતી। હિંગોળગઢ, અમરાપુર, લાલાબદર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા દુર્ગેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દુર્ગેશ, જસદણ અને વિછિયા સહિતના વિસ્તારોમાં વરસાદને લઈ શું સ્થિતિ? જી વિકાસ, જો વાત કરીએ તો જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી માવઠાની, તે રીતના જસદણ પંથકમાં આજ સવારથી જ વરસાદી વાતાવરણ બંધાયું હતું અને બપોર બાદ જે વરસાદ પડ્યો હતો અને વિછિયા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો। સાથે સાથે જસદણ અને વિછિયા માર્કેટિંગ યાર્ડ જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી તેને લઈને 3 દિવસ સુધી જસદણ અને વિછિયા માર્કેટિંગ યાર્ડ બંધ પાડ્યું છે અને જે રીતના અત્યારે વરસાદી જે માહોલ જામ્યો હતો અને પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા પડ્યા હતા। વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।